जूनागढ़ महानगर पालिका की सामान्य सभा मिली थी, जिसमें काफी ज्यादा हंगामा उठ खड़ा हुआ था क्योंकि कांग्रेस के जो नगर सेवक हैं वो धरने पर बैठ गए थे। दरअसल ऊपरकोट के पिछले हिस्से में हाल ही में डिमोलिशन की प्रक्रिया की गई है, तो वहां पर रहने वाले लोगों को जो अब बेघर हो चुके हैं उन्हें वैकल्पिक व्यवस्था देने की मांग कांग्रेस के नगर सेवक साझा कर रहे हैं। विपक्ष इस मांग के मद्देनजर आज धरना प्रदर्शन पर बैठा था, लेकिन 5 ही मिनट में इस धरना प्रदर्शन को बंद कर दिया गया था क्योंकि मेयर की ओर से कलेक्टर कचहरी में इस मामले की पेशकश की बात का विश्वास विपक्ष को दिलवाया गया था। हालांकि आपको बता दें कि कुछ दिनों पहले ही डिमोलिशन की प्रक्रिया हुई थी, तब इस मुद्दे को लेकर आज की जो सामान्य सभा है वो काफी ज्यादा तूफानी हो गई थी और इस सामान्य सभा में विपक्ष की ओर से हंगामा मचाया गया था। आज महानगरपालिकाનું જનરલ બોર્ડ મળેલ હતું। આપણે જોઈએ કે જે નાના લોકો છે, ગરીબ લોકો છે, એમના ગમે ત્યાં ઝૂંપડાઓને ડિમોલેશન કરવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી। ત્યારે જોઈએ કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એને આપવામાં જગ્યા આપવામાં નથી આવતી। જ્યારે અન્ય મહાનગરોમાં તમામ જગ્યાએ જે આવા ડિમોલેશન થાય છે ત્યારે વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે છે। છેલ્લે ચાંડોળા તળાવ ખાતે પણ જેટલા ડિમોલેશન થયા હતા એને પણ વૈકલ્પિક જગ્યા ફાળી હતી। આપણે જોઈએ કે વોકડા ઉપર બીજેપીના જ ભાજપના જ મોટા નેતાઓના દબાણો છે, તો એ આજે જોઈએ કે છેલ્લા 3 થી 4 વર્ષથી એને દૂર નથી કરાતા। હાઈકોર્ટનો પણ હુકમ છે છતાં પણ નથી કરવામાં આવતા। એટલે આ ગરીબ લોકોને ન્યાય મળે તે માટે અમે તમામ વિપક્ષના જેટલા કોર્પોરેટ હતા એ અમે અહીંયા ધરણા ઉપર બેઠા હતા અને શાસક બોડી પાસેથી એ ઠરાવ અમે મંજૂર કરાવેલો છે કે આને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે। અને મધુરમ ખાતે એક ડૉક્ટર બાબા સાહેબ જે આપણા બંધારણના ઘડવૈયા છે એમની એક પ્રતિમા લોકો દ્વારા મૂકવામાં આવી હતી કે જે ક્યાંય નડતરરૂપ પણ નથી અને ત્યાં આ જે વિસ્તાર ખૂબ મોટો હોય અને પ્રતિમા અન્ય જગ્યાએ હોય નહીં, કોઈ પણ કાર્યક્રમ હોય તો ત્યાં કરી શકે કે બાબા સાહેબનું ગમે ત્યારે હોય તો એનું એક નામ રહે, આપણા બંધારણના ઘડવૈયા છે તે બાબતે પણ અમે ઠરાવ કરી અને તે જ જગ્યાએ તે પ્રતિમા રહે એ માટે અમે ઠરાવ કરાવી અને મંજૂરી આપી હતી જનરલ બોર્ડ દ્વારા। આજે જનરલ બોર્ડની અંદર બે મહત્ત્વના ઠરાવ કર્યા છે। એક તો જે ડિમોલિશન કરી અને લોકોની જગ્યા જે દૂર કરવામાં આવી છે તેને વૈકલ્પિક જગ્યા માટે કલેક્ટરશ્રીને ઠરાવ કરી અને રજૂઆત કરવામાં આવશે કે જેથી કરીને આવનારા દિવસોની અંદર આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે। અને બીજો મધુરમ બાયપાસ છે કે મધુરમ વિસ્તાર પાસે જે બાબા સાહેબ બંધારણના ઘડવૈયા છે તેની પ્રતિમા મૂકવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખી આજ એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ટ્રાફિકને ધ્યાનમાં રાખી કોઈ અડચણરૂપ ન હોય તો એ જે છે તે એમનું યથાવત તે જગ્યાએ प्रतिमा रही है, एवी हमारी सौनी लागनी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।